જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરૂ એક્શન રોડ પર આવેલી બ્લિંકિટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાઇજેનિક સ્થિત અને લાયસન્સની શરતોનું ઉલ્લંઘન બદલ પેઢીનું તમામ ઓનલાઈન વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જામનગર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીમાં સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થયું ન હતું. સ્ટોરમાં આવેલા કોલ્ડ રૂમમાં શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થને અલગ રાખવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત પેસ્ટ કંટ્રોલ માટે પણ સંતોષકારક કામગીરી જોવા મળી નહોતી અને ફૂડ સેફ્ટીના માપદંડોનું ઉલ્લંઘન થતું હતું. ફૂડ અધિકારી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ ગત તારીખ 18 એપ્રિલ 2026ના રોજ આ પેઢીનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. લાયસન્સની શરતોની ઉલ્લંઘન બદલ 2 દિવસ અગાઉ પેઢીએ નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈ સુધારો ન થતા ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવસે નોટિસ ઇસ્યુ કરેલ હતી. નોટિસ અનુસંધાને આજ રોજ ફરી રૂબરૂ તપાસ કરતા નોટ ફોર સેલ એ યોગ્ય રીતે નહોતું દર્શાવેલ. તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન પેસ્ટ કંટ્રોલની કોઈ એને વ્યવસ્થા નહોતી કરેલ. તેમજ હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન લાગતા લાયસન્સની શરતો ફૂલફિલ ન થતા આજ રોજ અમે આ પેઢીમાં કોઈ પણ ઓનલાઈન વેચાણ સ્થગિત કરાવી દીધેલ છે. પેઢીની જરૂરી સુધાર કરવા અને સંબંધિત સર્ટિફિકેટ તથા દસ્તાવેજો કચેરી રજૂ કરવા સૂચન આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી પેઢી લાયસન્સની તમામ શરતોનું પાલન નહીં કરે અને યોગ્ય સુધારો નહીં લાવે ત્યાં સુધી વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.